તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ। મારું નામ નરેશભાઈ રામાભાઈ પાડવી છે। હું સિસુમા ગામમાં રહું છું, જ્યાં અમારી પ્રાથમિક શાળા આવેલી છે ને ત્યાં બોગસ કામ થતું હતું, એટલે તે માટે અમે કલેક્ટર સાહેબને જાણ કરી હતી ને આજે અરજી આપી છે। ખાસ કરીને કેવા પ્રકારનું કામ થતું હતું ત્યાં આગળ ને શું જોવામાં આવ્યું છે અને શું રજૂઆત કરાઈ છે? ત્યાં એટલું બોગસ કામ થયું કે જે સ્લેબ ભરવામાં આવ્યા તે પણ તેના સળિયા બહાર દેખાતા હતા, કપચી બધી બહાર દેખાતી હતી ને પાણી ઉપર સ્લેબ ઉપર એ કરીને જોયું તો પાણી પણ લીકેજ હતું, રેતી ને એવું બધું મટીરિયલ ખરાબ વાપરેલું હતું। શું માંગ કરવામાં આવી છે? તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે એ સ્લેબ તોડીને નવેસરથી સારું મકાન બને। કોન્ટ્રાક્ટર જે છે શું વાત કરતા હતા, શું જણાવ્યું, તમે રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટરને? એ કોન્ટ્રાક્ટરને અમારા જે ગામના જે વડીલો છે એ લોકોએ જાણ કરી, તો એ લોકોએ કીધું કે એ લોકો સાથે બરાબર વાત ન કરી ને ઉપરથી એ લોકો ધમકાવે છે। આદિવાસી જોહર આજરોજ ધરમપુર તાલુકાના સિસુમાળ ગામ મૂળ ગામમાં આવેલ પ્રાથમિક શાળાનું જે કામ ચાલી રહ્યું હતું, સ્થાનિક આગેવાનોએ જે ફરિયાદ કરી છે કે સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમના ફોટા અને વિડીયો પણ એમણે અમને બતાવ્યા છે અને એ સમગ્ર વિગત ટીડીઓ શ્રી અને શિક્ષણ અધિકારીને આજે અમે આપી છે। સાથે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે। પરંતુ મને એવું લાગે છે કે આવા અમુક બની બેઠેલ કોન્ટ્રાક્ટરો, એમને એવું લાગતું હોય છે કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બાળકો ભણશે એટલે અહીંયા જોવાવાળું કોણ છે, પરંતુ અમારી માંગણી એટલી જ છે એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એમના પર કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં તમામ લોકોને સાથે રાખીને ગામ લોકો સાથે મિટિંગ કરીને આંદોલન કરવામાં આવશે। એની વહીવટી નોંધવાનું ખાસ કરીને કેટલા ઓરડા બનાવવામાં આવી રહ્યા હતા અને કેવા પ્રકારનું બાંધકામ જોવા મળી રહ્યું છે જે ફોટામાં દેખાઈ આવે છે? મને એવું લાગે છે કે આ સ્કૂલનું કામ એસ્ટિમેટ પ્રમાણે જ બનાવવામાં નથી આવ્યું। એમને ટેન્ડરો એકદમ નીચા ભાવમાં ભરી દે છે કોન્ટ્રાક્ટરો અને ત્યારબાદ બોગસ કામ કરીને નીકળી જવાની પેરવીમાં હોય છે અને પણ આ જાગૃત નાગરિકો દ્વારા ક્યાંક ને ક્યાંક ગામના જ બધા બાળકો ભણતા હોય છે, એના અનુસંધાને તપાસ કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ખાસ કરીને સ્કૂલ જેવી જે ઓરડાની બાબત છે, જ્યાં બાળકો નવું બને તે બાદ અભ્યાસ કરવાના હોય ત્યારે જો આવી ઘટના બનતી હોય તો શું કહેશો, શું કહેવું જોઈએ? હું એટલું જ કહીશ, જ્યારે સરકાર બાળકો પછાડી ભણશે ગુજરાત અને બોલશે ગુજરાતનું સૂત્ર આપીને લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય, પરંતુ આવા કેટલાક કોન્ટ્રાક્ટરોના લીધે આ સૂત્ર સરકારનું ચરિતાર્થ થતું નથી।